મોદીએ રાજ્યના 51,000 લોકોને પીએમ આવાસ યોજનાનો પહેલો હપ્તો સોંપ્યો હતો. તેઓ વૈશાલીમાં નવી રેલવે લાઇન અને પટના ગોરખપુર વંદે ભારત એક્સપ્રેસનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે પટનામાં નમામિ ગંગે પ્રોજેક્ટ હેઠળ બનેલા એસટીપીનું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદીએ સિવાનથી લગભગ 10,000 કરોડ રૂપિયાની યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું. સિવાનથી પીએમ બિહારને નવી વંદે ભારત ટ્રેન આપી હતી. આ ટ્રેન પટના અને ગોરખપુર વચ્ચે દોડશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ દોડશે. તે પટનાથી ગોરખપુર સુધીનું મુઝફ્ફર મોતીહારી બેતિયા થઈને 7 કલાકમાં અંતર કાપશે. સાથે જ પીએમએ વૈશાલી દેવરિયા રૂટ પર એક નવી ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું છે. પીએમ મોદીએ બિહારના લોકોને 5,736 કરોડ રૂપિયાની 22 વિકાસ યોજનાઓની ભેટ આપી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 53,666 લાભાર્થીઓના ખાતામાં પ્રથમ હપ્તા તરીકે કુલ 51,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. સુરતમાં જન્મદિવસે ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો. ભેસ્તાન વિજય લક્ષ્મીનગરમાં 16 વર્ષીય આશુતોષ નામના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો. પુત્રનો જન્મદિવસ મનાવતા પિતાની દુકાનથી કેક લઈને ઘરે આવતા હતા અને પુત્રને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોઈ ચોંકી ઉઠ્યા હતા. ડિંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી વિદ્યાર્થીના મૃતદેહને પીએમ અર્થે મોકલ્યો હતો. પોલીસ તપાસ બાદ વિદ્યાર્થીના આપઘાતનું કારણ બહાર આવશે. આશુતોષને સવારથી જ પરિવાર સહિત તેના મિત્રો જન્મદિવસની શુભેચ્છાઓ આપી રહ્યા હતા. સાંજે આશુતોષના પિતા પુત્રના જન્મદિવસ મનાવવા કેક લાવીને ઘરે પહોંચ્યા. ઘરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં જોઈને ચોંકી ઉઠ્યા હતા. શુક્રવારે સવારે ઈરાને ઇઝરાયેલના શહેર બિરશેબા પર બેલિસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો હતો. ટાઈમ્સ ઓફ ઇઝરાયેલના અહેવાલ મુજબ મિસાઇલ માઇક્રોસોફ્ટ ઓફિસ પાસે પડી હતી, જેના કારણે ઘણી કારમાં આગ લાગી હતી. નજીકના ઘરોને નુકસાન થયું હતું. આમાં 6 લોકો ઘાયલ થયા છે. આ સતત બીજો દિવસ છે જ્યારે બિરશેબા શહેર પર મિસાઇલથી હુમલો થયો છે. આ પહેલા ગુરુવારે પણ ઈરાને બિરશેબાની એક હોસ્પિટલ પર મિસાઇલ છોડી હતી, જેમાં 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. 7 દિવસના યુદ્ધમાં અત્યાર સુધીમાં 24 ઇઝરાયેલી માર્યા ગયા છે, જ્યારે 600થી વધુ ઘાયલ થયા છે. તે જ સમયે વોશિંગ્ટન સ્થિત હ્યુમન રાઇટ્સ જૂથે દાવો કર્યો છે કે ઈરાનમાં મૃત્યુઆંક હવે 639 પર પહોંચ્યો છે અને 1,329 લોકો ઘાયલ થયા છે. ઓસ્ટ્રેલિયાએ ઈરાનની રાજધાની તહેરાનમાં પોતાનું દૂતાવાસ બંધ કરી દીધું છે અને તેના તમામ અધિકારીઓને દેશ છોડવાનો આદેશ આપ્યો છે. સરકારે કહ્યું કે ઈરાનમાં સુરક્ષાની સ્થિતિ સતત બગડતી હોવાથી આ નિર્ણય લીધો છે. શુક્રવારે એર ઇન્ડિયાએ 8 ફ્લાઇટ્સ રદ કરી, જેમાં 4 ઇન્ટરનેશનલ અને 4 ડોમેસ્ટિક ફ્લાઇટનો સમાવેશ થાય છે. એર ઇન્ડિયાએ જણાવ્યું કે એરપોર્ટ પર મેન્ટેનન્સ અને ઓપરેશનલના કારણોસર આ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં પુણેથી દિલ્હી ફ્લાઇટ AI 874, અમદાવાદથી દિલ્હી ફ્લાઇટ AI 456, હૈદરાબાદથી મુંબઈ ફ્લાઇટ AI 2872 અને ચેન્નઈથી મુંબઈની ફ્લાઇટ AI 571 રદ કરાઈ છે. ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સમાં દુબઈથી ચેન્નઈની ફ્લાઇટ AI 906, દિલ્હીથી મેલબર્નની ફ્લાઇટ AI 308, મેલબર્નથી દિલ્હીની ફ્લાઇટ AI 309 અને દુબઈથી હૈદરાબાદની ફ્લાઇટ AI 2204નો સમાવેશ થાય છે. આ રીતે અમદાવાદ વિમાન દુર્ઘટના પછી 8 દિવસમાં અત્યાર સુધીમાં 84 ફ્લાઇટ્સ રદ થઈ છે. અગાઉ દિલ્હીથી લઈ જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E2006 ગુરુવારે સવારે ટેકનિકલ ખામીના કારણે દિલ્હી પરત ફરી હતી. ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર્સ સહિત 180 લોકો સવાર હતા. આગામી 27 જૂનના રોજ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળશે. જમાલપુર જગન્નાથથી નીકળનારી રથયાત્રામાં 14 કિલોમીટરના રૂટ પર આજે શુક્રવારે અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, ડેપ્યુટી મેયર જતીન પટેલ સહિતના ભાજપના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ મંદિરના મહેન્દ્ર ઝા સાથે રૂટ પરીક્ષણ કર્યું હતું. રથયાત્રાના રોડ પર જમાલપુર દરવાજા પાસે રોડની કામગીરી ચાલુ છે. આ કામગીરી 2 દિવસમાં પૂર્ણ થઈ જશે. જ્યારે કાલુપુર રેલવે સ્ટેશન પાસે રૂટ ઉપર જે રોડ પર બેરિકેડ્સ લગાવ્યા હતા એને ખોલી દેવાયા છે. રૂટ ઉપર ભયજનક મકાનોને પણ અત્યારે તાત્કાલિક દૂર કરાઈ રહ્યા છે. ચાલુ વર્ષે રણછોડરાયજી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આખો દિવસ ભક્તો મામેરાના દર્શન કરી શકે એ માટે 22 જૂનના રોજ સવારે 11 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી મામેરાના દર્શન થાય એ મુજબનું આયોજન કર્યું છે. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડારે પહેલીવાર સ્વીકાર્યું છે કે ભારતે તેના 2 મુખ્ય એરબેઝ નુરખાન અને શોરકોટ એરબેઝ પર હુમલો કર્યો હતો. ડારે જીઓ ન્યૂઝ પર ખુલાસો કર્યો કે પાકિસ્તાન 6-7 મેની રાત્રે વળતો હુમલો કરવાની તૈયારી કરી રહ્યું હતું. ત્યારબાદ ભારતે હુમલો કર્યો અને નુરખાન શોરકોટ એરબેઝને નિશાન બનાવ્યા હતા. આ અગાઉ પાકિસ્તાન સરકાર અને સેનાએ ભારતના હુમલાનો ઇનકાર કર્યો હતો. જોકે થોડા સમય પછી પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફ અને હવે નાયબ પીએમ ઇશાક ડારે હુમલાની પુષ્ટિ કરી છે. તેમજ ડારે યુદ્ધ વિરામ પાછળ સાઉદી પ્રિન્સની પહેલ હોવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે હુમલા પછી 6-7 મેની રાત્રે 45 મિનિટ પછી સાઉદી પ્રિન્સે ફોન કરીને ભારત સાથે વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો. પછી જ્યારે અમે હા પાડી ત્યારે તેમણે ભારત સાથે વાતચીત કરી. ખરેખર 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલા પછી 7 મેના રોજ ભારતે પાકિસ્તાન અધિકૃત
કાશ્મીર અને પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણા પર હવાઈ હુમલા કર્યા હતા. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં પોક્સો એક્ટનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. લુણાવાડા ટાઉન પોલીસે સગીરાનું અપહરણ કરનાર આરોપીને વડોદરા જિલ્લામાંથી ઝડપી લીધો છે. આરોપી અજય નરેન્દ્રભાઈ બારોટ લુણાવાડા તાલુકાના ચાટકા બેલી ગામનો રહેવાસી હતો. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ લુણાવાડા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કમલેશ વસાવાની સૂચનાના આધારે ટાઉન પીઆઈ જેએસ વડવીની આગેવાનીમાં ટાઉન પોલીસ ટીમે ટેકનિકલ અને માનવીય સ્ત્રોતોનો ઉપયોગ કરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો. પોલીસને બાતમી મળી કે આરોપી અને પીડિતા વડોદરા જિલ્લામાં છે, જેના આધારે પોલીસે વડોદરામાં તપાસ કરી બંનેને પકડી પાડ્યા હતા. નવસારી એલસીબી પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પર સુથવાડ ગામની સીમમાં 110 હોટલની સામે નાકાબંધી દરમિયાન મોટી કાર્યવાહી કરી છે. પોલીસે અશોક લેલેન્ડ ટેમ્પોમાંથી 4.20 લાખની કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૂની 1344 બોટલ જપ્ત કરી છે. પોલીસે ટેમ્પોના ચાલક આશિષ ઉર્ફે બાડો દિનેશભાઈ સેજાની ધરપકડ કરી છે. આરોપી રાજકોટના કોલેજવાડ વિસ્તારમાં રહે છે. આ કેસમાં 2 અન્ય આરોપીઓ ફરાર છે. રાજકોટના કોઠારિયા રણુજા મંદિર વિસ્તારના વિશાલ વલ્લભદાસ રાજા દારૂનો જથ્થો મંગાવનાર છે, જ્યારે દમણના પાર્થ નામના શખ્સનો દારૂનો જથ્થો ભરી આપ્યો હતો. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત 3 લાખની કિંમતનો ટેમ્પો અને 5,000નો મોબાઈલ મળી કુલ 7.25 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ અમદાવાદ હાઈવે પર હીરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ફરી વિવાદમાં આવ્યું છે. પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્વરૂપ ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર 9 ફેબ્રુઆરી 2025ના રોજ ₹326 કરોડના ખર્ચે નિર્માણ પામેલા નવા ટર્મિનલની પોલ માત્ર 4 મહિનામાં ખુલી ગઈ હતી. સામાન્ય વરસાદમાં પણ અહીં અરાઇવલ કન્વેયર બેલ્ટ પાસે છતમાંથી પાણીનો ધોધ પડતા મુસાફરોનો સામાન પલળી ગયો હતો. આ ઘટનાના ફોટો વાયરલ થયા હતા ત્યારે તાબડતોડ રિપેરિંગ શરૂ કર્યું છે, જે ભ્રષ્ટાચારની ચાળી ખાતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ટર્મિનલમાં અન્ય જગ્યાએ થોડું પાણી ટપકતું હતું, ત્યાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા પોતાની ભૂલ છુપાવવા માટે વૃક્ષના કુંડા મૂકી દીધા હતા. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થયાને 2 વર્ષ વીતી ગયા હોવા છતાં એક પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ હજુ સુધી શરૂ થઈ નથી. વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલી શિંદે કોલોનીમાં દારૂની મહેફિલ માણતા 9 શખ્સોને નવાપુરા પોલીસે ઝડપી પાડ્યા છે અને દારૂની ખાલી બોટલ સહિત મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. નવાપુરા પોલીસને બાતમી મળી હતી કે નવાપુરા વિસ્તારમાં આવેલા શિંદે કોલોનીમાં આવેલા મકાન નંબર 29માં 9 જેટલા શખ્સો દારૂની મહેફિલ માણી રહ્યા છે, જેથી નવાપુરા પોલીસની ટીમે આ મકાનમાં રેડ કરી હતી. આ દરમિયાન દારૂની મહેફિલ માણતા લોકો રંગે હાથ ઝડપાયા હતા, જેને પગલે પોલીસે 9 આરોપીની ધરપકડ કરી હતી અને વિદેશી દારૂની 2 ખાલી બોટલ, પ્લાસ્ટિકના ગ્લાસ, 2 પાણીની બોટલ, નમકીન અને 2 મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.